ગઈ 7/4 ના રોજ મોટા ભેલા ગામ છે માળિયા તાલુકાના, ત્યાં એક હત્યાનો બનાવ બનેલ છે. એમાં મરણ જનાર છે જીવણભાઈ વાઘાભાઈ, જેઓ પોતાનો પુત્ર પ્રવીણભાઈ જીવણભાઈ બંને બાજુમાં રહેતા હોય, અને આ પ્રવીણભાઈ છે એ પોતે કોઈ કામ ધંધા ન કરતો હોય, જેથી એના પિતા દ્વારા એને ઠપકો આપેલ કે ભાઈ તું કંઈ કામ ધંધો કર. એ બાબતે એને લાગી આવતા પોતાના ઘર પાસે કુવાડી હોય, કુવાડી લઈ અને એને પગમાં ઘા મારી અને એના જે પિતાશ્રી છે એને જીવણભાઈ વાઘાભાઈની ગંભીર ઇજાઓ કરી એનું મૃત્યુ નિપજાય છે. એમાં ગઈકાલે સદોર ગુનાના કામેના આરોપી પ્રવીણભાઈ જીવણભાઈ કોળીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી તપાસ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના પીઆઈ કે દરબાર ચલાવી રહ્યા છે. આ જે છે 4 પુત્ર એમના છે, જે પૈકીનો આ આરોપી છે એને પોતે બાજુમાં જ રહેતા હોય, મજૂરી કામ કરતા હોય, જેથી મોટા ભેલા ગામમાં સાથે રહેતા હોય. એના પિતા મોટી ઉંમરના હોય, જેથી કંઈ કામ ધંધો ન કરતો હોય, જેથી એને ઠપકો આપતા સારું નહીં લાગતા એને કુવાડીથી ઘા મારી અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી. એનું લોહી વધારે નીકળી જાય અને ઇજાઓ થતાં એ મરણ ગયેલ છે. હા, એના બીજા ભાઈ છે એમ દ્વારા ફરિયાદ લખાવી છે, અને એ બાબતે અમે તાત્કાલિક ત્યાંથી એને લગતા સાયન્ટિફિક પુરાવા પણ લેવામાં આવેલ છે, અને આ કામ એના આરોપી છે એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલ છે.